નમસ્કાર ભક્ત મિત્રો, આજે હું વિડીયો લઈને આવી છું મોહિની એકાદશી વિશેનો. મોહિની એકાદશીની વ્રત કથા સાંભળવાથી વાંચવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે. તો ભક્ત મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ. મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહ મુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે. તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જણે જાગવું જોઈએ. બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. યોગ અને ભોગ એક જ છે. વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે, ત્યારે યોગની સીમા આવી જાય છે. એનું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામાસક્તિ સંસારનું મોટું આકર્ષણ છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને પણ કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું. શ્રી રામ ભગવાને કહ્યું કે હે ભગવાન, જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર 25 વ્રતોમાં ઉત્તમ વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું. ગુરુ વશિષ્ઠજી બોલ્યા કે શ્રી રામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે. મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે. છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર, ઉત્તમમાં પણ ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે, તેનું નામ મોહિની એકાદશી છે. એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે. એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો. તેનું તના પણ ધનપાલ હતું. તે હંમેશા પુણ્ય કામકાજમાં જ મગ્ન રહેતો હતો. પ્રજા માટે પરબો, તળાવો, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો હતો. શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ રહેતો હતો. તે હંમેશા શાંત રહેતો. એના 5 પુત્રો હતા: સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને ધૃષ્ટબુદ્ધિ. 5મો પુત્ર હતો એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો હતો. જુગારમાં એની ઘણી આસક્તિ હતી. વેશ્યાઓને મળવા માટે એ લાલાયિત રહેતો. એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતૃ તથા બ્રાહ્મણોના સત્કારમાં. એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો હતો. એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો. ત્યારે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને બધું બાંધવોને પણ એના પરિત્યાગ કરી દીધો. હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો. અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો. વૈશાખ મહિનો હતો. તપોધાન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા. દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને એમની સમક્ષ ઊભો રહીને બોલ્યો કે હે બ્રહ્મન, દિવ્ય શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થઈ જાય. કૌંડિન્ય ઋષિ બોલ્યા કે વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોમાં કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે. વશિષ્ઠજી કહે છે કે હે શ્રી રામ,
મુનિના આ વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. એણે કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું હતું. નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે. એ વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે. તો બોલો શ્રી વિષ્ણુ નારાયણ દેવની જય. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.